નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોલીસ ભરતીના ઉમેદવારોને ટ્રેનિંગ આપવા અંગે આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ ડીજી ઓફ પોલીસ ટ્રેનિંગ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલો છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો આ પરિપત્ર ડીજી ઓફ પોલીસ ટ્રેનિંગ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલું છે ગાંધીનગર દ્વારા, અને એનો વિષય છે એ તમે જોઈ શકો છો બિન હથિયારી પુરુષ લોકરક્ષક ઉમેદવારોની પાયાની તાલીમ બાબતે. તો જે તમારી 8 મહિનાની પાયાની તાલીમ હોય છે એની અંદર તમે જોઈ શકો છો કુલ 9,724 ઉમેદવારો પસંદગી પામેલા છે. એમાંથી બિન હથિયારી પુરુષ લોકરક્ષક 4,386 અને હથિયારી પુરુષ લોકરક્ષક 2,319 ઉમેદવારોને જે છે એ સમાવેશ થાય છે. અને એમને વિવિધ જે છે એ ટ્રેનિંગ સેન્ટરો ફાળવવામાં આવેલા છે. કયા ઉમેદવારોને કેટલા ટ્રેનિંગ સેન્ટર ફાળવવામાં આવેલા છે એની માહિતી પણ હું તમને વિડીયોના આગળના ભાગની અંદર આપું છું. તો તમે જોઈ શકો છો કુલ 6,705 ઉમેદવારોની જે છે એ પાયાની ટ્રેનિંગ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. તમારી ટ્રેનિંગ ક્યારથી શરૂ થશે તો એના વિશેની ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપવામાં આવેલી છે. તાલીમ સેન્ટરની જવાબદારી જે છે એ રાખવાની રહેશે એની ઇન્ફોર્મેશન છે, અને નીચે જે છે એ તારીખ આપવામાં આવેલી છે. આપના તાલીમ સેન્ટર ખાતે પાયાની તાલીમ માટે ફાળવણી કરેલ શહેર/જિલ્લાના બિન હથિયારી પુરુષ લોકરક્ષકોની 8 માસની પાયાની તાલીમ તારીખ 6/4/2026 ના રોજથી શરૂ કરવાની રહેશે. તો તમારી તાલીમ જે છે એ 6/4/2026 ના રોજથી શરૂ થશે, અને આ તાલીમ તમારી જે છે એ 8 મહિનાની રહેશે. એના પછી આગળ જે છે એ કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે જે આપણે જે છે એ ખાસ ધ્યાનમાં નથી લેતા, પરંતુ જે ઉમેદવારો માટે જે છે એ ખાસ ધ્યાન છે એ નીચે આપેલું છે. તો આપણે એના પર ધ્યાન રાખીએ તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ અકાદમી કરાઈ એની અંદર 275 ઉમેદવારોની ફાળવણી કરેલી છે. બિન હથિયારી લોકરક્ષક પુરુષ તાળોની ફાળવણી, તો કયા કેન્દ્ર પર કેટલા ઉમેદવારો ફાળવવામાં આવેલા છે તમે જોઈ શકો છો. ખેડા, અમદાવાદ, વડોદરા શહેર, અલગ જિલ્લાની અંદર જે છે એ અલગ તાલીમ કેન્દ્રો પર ઘણા બધા ઉમેદવારોની જે છે એ એક સાથે ફાળવણી કરવામાં આવેલી છે. પછી હથિયારી લોકરક્ષક માટે તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર, ભાવનગર, દાહોદ, ભુજ, ગાંધીધામ તમામ જે છે એ જિલ્લાની અંદર ઉમેદવારોની જે છે એ તાલીમ માટે ફાળવણી કરવામાં આવેલી છે. ઉમેદવારો માટેની સૂચનાઓ તમારે જે છે એ ₹5500 ભરવાના રહેશે. પછી સિંગલ ગાદલા, ઓઢવાનું પાથરવાનું પાણીની ડોલ, ટમ્બલર, પછી એક મોટી પેટી, એટીએમ કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના 5 ફોટા, આ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે જે છે એ જોડે રાખવા પડશે. પછી કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે જે આપણા માટે જે છે એ ખાસ ઉપયોગી છે નહીં. તો મેઇન તમે જોઈ શકો છો આ જે છે એ તમામ પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે. કયા કેન્દ્ર ઉપર કેટલા ઉમેદવારો ફાળવણી કરવામાં આવી છે એ તારીખ જે છે એ તારીખ 6/4/2026 ના રોજથી શરૂ થશે. કેટલા ઉમેદવારો ટ્રેનિંગ લેશે તો કુલ 9,724 ઉમેદવારો જે છે એ પસંદગી પામેલ છે. એમાંથી પુરુષ બિન હથિયારી 4,386, હથિયારી લોકરક્ષક 2,319 અને કુલ જે છે એ 6,705 ઉમેદવારોની જે છે એ પુરુષ ઉમેદવારોની ટ્રેનિંગ શરૂ થવા જઈ રહી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.